નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો સૌપ્રથમ તો સમાંતર શ્રેણી એટલે શું, આ તમારા માટે નવું કન્સેપ્ટ છે. આપણે ધોરણ 10થી જ શરૂઆત કરવાની છે, બરાબર છે. કે સૌપ્રથમ તો સમાંતર શ્રેણી એટલે શું. તો અહીં કોઈ કદાચ તમને સંખ્યાઓની યાદી આપેલી હોય, શું આપેલું હોય, સંખ્યાઓની યાદી આપેલી હોય. કદાચ આવી રીતે સંખ્યાઓની યાદી છે તમારી પાસે, 1 3 5 7 9. આ શું છે, તો એક સંખ્યાઓની તમને યાદી આપેલી. શું આપેલું છે, તો સંખ્યાઓની યાદી આપેલી છે, બરાબર છે. તો સમાંતર શ્રેણી કોને કહેવાય, તો શું કીધું છે, ધ્યાન રાખજો કે ભાઈ જેમાં પ્રથમ પદ સિવાયના, એટલે કે આ જે સમાંતર શ્રેણી, આ જે સંખ્યાઓની યાદી આપેલી છે, આને કહેવાય પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ કહેવાય. આ જે સંખ્યાઓ આપેલી છે, વચ્ચે અલ્પવિરામ મૂકેલો છે, એના વચ્ચે જે સંખ્યાઓ છે એને પદ કહેવાય. શું કહેવાય, પદ. આ પદ કહેવાય, આ પણ પદ ને આ પણ પદ કહેવાય. આ સંખ્યાઓની યાદી છે, એમાં અમુક પદો આપેલા છે. તો શું કીધું છે, સમાંતર શ્રેણી એટલે કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. જો ધ્યાન રાખજો, શું કીધું છે, પ્રથમ પદ સિવાય એટલે કે એક સિવાય પ્રત્યેક પદ, એટલે કે બાકીના જે દરેક પદ છે એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તો અહીં ધ્યાન આપજો, જોજો શું કીધું છે કે તમને સંખ્યાઓની યાદી આપેલી છે, 1 3 5 7 અને 9, એવી રીતે અનંત સુધી જાય છે, બરાબર છે. તો અહીં તમને પ્રથમ પદ આપેલું છે કદાચ 1, તો એના આગળના પદો શું કીધો છે કે પ્રથમ પદના સિવાયના આગળના પ્રત્યેક આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય. એટલે કે આ જે 3 છે, આ 3 છે, હું ક્યારે મેળવી શકું, તો 1માં હું કદાચ 2 ઉમેરું. આ 3 છે, તો 1 + 2 કરવાથી મને કેટલા મળશે, 3 મળશે, બરાબર છે. એવી રીતે એના પછીનું પદ કોણ છે, 5 છે. તો 5 બરાબર શું લખી શકાય, તો અહીં કોણ છે, 3, એમાં કેટલા ઉમેરીશ, 2 ઉમેરીશ તો 5 થશે. તો એવી રીતે 7 છે, તો 7 એનું આગળનું પદ કોણ છે, તો 5 છે, એમાં પણ હું 2 ઉમેરીશ તો મને કેટલા મળશે, 7 મળશે. તો ધ્યાન રાખજો, શું કીધું છે, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, એટલે કે પ્રથમ પદ 1 સિવાયના જે બાકીના દરેક પ્રત્યેક પદ છે એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે. તો આવી સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી કહેવાય. તમે જોશો તો 1 સિવાય કોણ છે, 3 છે, 5 છે, 7 છે ને 9 છે. તો 3માં એનું આગળનું પદ કોણ છે, 1 છે. તો 1માં અમુક નિશ્ચિત સંખ્યા મેં કેટલી ઉમેરી, 2 ઉમેરી, બરાબર છે. તો મને 3 મળે છે. એવી જ રીતે 5 છે, શું છે, 5 છે. તો 5 છે એ કેવી રીતે મેળવી શકાશે, તો એના આગળનું પદ કોણ છે, તો 3 છે. 3માં નિશ્ચિત સંખ્યા મેં ઉમેરી 2, તો મને શું મળે છે, 5 મળે છે. એવી રીતે 7 છે, તો એના આગળનું પદ કોણ છે, 5 છે. તો 5માં અમુક નિશ્ચિત સંખ્યા હું 2 ઉમેરું છું, તો મને જે સંખ્યા મળે છે 7 મળે છે. તો આવી જે સંખ્યાઓની યાદી છે, આ જે સંખ્યાઓની યાદી છે એને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. જો તો એ શું કીધું છે, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત, એટલે નિશ્ચિત હોવી જોઈએ. પછી આ જો અહીં 2 નિશ્ચિત છે, અહીં પણ 2 નિશ્ચિત છે ને અહીં પણ 2 નિશ્ચિત છે. જો એ નિશ્ચિત, એટલે કે જો સરખી સંખ્યા જ ઉમેરવામાં આવે, નિશ્ચિત જ સંખ્યા ઉમેરવામાં આવે તો જ એ સમાંતર શ્રેણી કહેવાય. બીજું ઉદાહરણ કદાચ આપણી પાસે લઈ લઈએ આપણે, 2 4 8 9 10 12, બરાબર છે. તમે જોશો તો અહીં અમુક સંખ્યાઓની યાદી આપેલી છે. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા મુજબ પ્રથમ પદ સિવાયનો, હવે જે 4 છે અહીં, તો 4, તો ભાઈ 4 એટલે કે આપણે એનું આગળનું પદ છે 2, તો 2માં કેટલા ઉમેર્યું, તો 4 થાય તો 2 ઉમેર્યું હતું. ચલો અહીં કોણ ઉમેરવાથી મળે છે, 2 ઉમેરવાથી મળે છે. ચલો એના પછીનું પદ છે 8, તો એના આગળનું પદ છે 4, એમાં કઈ સંખ્યા ઉમેર્યું તો 8 થાય તો 4 ઉમેર્યું હતું. તમે અહીં જોશો તો અહીં જે 2 છે અને અહીં કોણ છે, 4 છે. તો આ સંખ્યાઓની યાદી છે એ સમાંતર શ્રેણી કહેવાશે, તો જી નહીં, આ જે સંખ્યાઓની યાદી છે એ સમાંતર શ્રેણી કહેવાશે નહીં. કારણ કે શું કીધું છે કે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાની. તો અહીં પણ તમારે 2 જ ઉમેરવા પડે. 2 ઉમેરો તો અહીં કેટલા થાય, તો 6 થાય.
પણ અહીં તો 6 આપેલા નથી, તો આ જે સંખ્યાઓની યાદી છે એને આપણે સમાંતર શ્રેણી કહીશું નહીં. બરાબર છે? સમજાઈ ગયું હશે. ફરી હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે કદાચ. ચલો એવી જ રીતે અહીં કદાચ 4, 8, 12, 16 આવી રીતે આપેલું છે. બરાબર છે? સંખ્યાઓની યાદી આપેલી છે. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા મુજબ કે ભાઈ અહીં પહેલું પદ છે 4, તો પહેલું પદ તો આપણે આપેલું હશે એટલે 4 તો 4 એમ છે. એના પછીનું પદ હું કેવી રીતે મેળવી શકું? તો એનો પછીનું પદ એના આગળના પદમાં અમુક નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી હું એના પછીનું પદ પણ મેળવી શકું. બરાબર છે? ચલો એવી રીતે અહીં 8 છે. જુઓ 8 છે તો એનું આગળનું પદ કોણ છે? તો 4 છે. તો 4માં હું કેટલા ઉમેરું તો 8 થાય, તો 4માં હું 4 ઉમેરું તો 8 થાય. બરાબર છે? ચલો એવી જ રીતે એના પછીનું પદ છે 12, તો એનો આગળનું પદ કોણ છે? 8, તો એમાં કેટલા ઉમેરું તો 4 ઉમેરું તો મને થાય. બરાબર છે? પછી એવી રીતે 16, તો 16 એનું આગળનું પદ કોણ છે? 12 છે, એમાં કેટલા ઉમેરું છું? 4, તો કેટલા થશે? 16 થશે. એના પછીનું પદ કયો આવશે? જો અનંત પદો જાય છે, અનંત યાદી છે, તો એના પછી પણ કોઈ પદ આવશે ને. તમે અહીં જોશો તો 8માં 8 ક્યારે મેળવી શકાય? તો 4માં 4 ઉમેરવાથી, એના આગળના પદમાં 4 ઉમેરવાથી. એવી રીતે 12 ક્યારે મેળવી શકાય? તો એના આગળના પદમાં 4 ઉમેરવાથી. એવી રીતે 16 ક્યારે મેળવી શકાય? તો એના આગળના પદમાં 4 ઉમેરવાથી. તો અહીં જે સંખ્યા છે નિશ્ચિત રહે છે, કે પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ આપણે. કેટલી? તો 4. તો આ જો નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે તો એ યાદી હોય છે એને શું કહીએ છીએ આપણે? સમાંતર શ્રેણી તરીકે ઓળખી છીએ. હવે એવી રીતે કદાચ આ 16 છે, એના પછીનું પદ કોણ આવશે? તો એના માટે શું કરવું પડે તમારે? કદાચ એના પછીનું પદ કોણ આવશે? તો એના પછીનું પદ આપણે અહીં આવે. કોણ આવશે મને ખ્યાલ નથી. તો એના પછીના પદ માટે જો એનું આગળનું પદ તમારે જોવું પડે. કોણ છે? 16. તો 16 વત્તા કોને ઉમેરવા પડે? તો ભાઈ આપણે કઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી છે? તો નિશ્ચિત સંખ્યા ઉમેરી છે આપણે 4. તો અહીં 16 વત્તા 4 બરાબર કેટલા આવશે? 20. તો એના પછીનું પદ કોણ આવશે? 20. એવી રીતે એના પછીનું પણ પદ મેળવી શકાય. બરાબર છે? તો આ છે સમાંતર શ્રેણી. બરાબર છે? આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. કઈ નિશ્ચિત સંખ્યા? આવી રીતે કદાચ 1, 3, 5, 7, 9 આવી રીતે શ્રેણી આપેલી છે તમને. તો એમાં જે નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે એને શું કહીએ છીએ આપણે? સામાન્ય તફાવત કહીએ છીએ. બરાબર છે? આ 3 મેળવવું છે તો મારે 3 કેવી રીતે મેળવવું? 1 વત્તા 2 કરીશ ત્યારે. પછી 5 મેળવવું છે તો 5 ક્યારે મળશે? જ્યારે 3 વત્તા 2 કરીશ ત્યારે. એટલે કે આગળના પદમાં અમુક નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મને એ પદ મળે છે. એવી રીતે 7 માટે તો 7 બરાબર શું થશે? તો 5 વત્તા 2. હવે 9 છે તો 9 માટે શું થશે? તો 7 વત્તા 2. બરાબર છે? તો અહીં તમે જોશો તો અમુક આ નિશ્ચિત સંખ્યા આપણે કેટલી ઉમેરી છે? એમાં 2 ઉમેરીએ છીએ. કેટલી? 2. બરાબર છે? તો આ જે નિશ્ચિત સંખ્યા છે એને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. આ જે નિશ્ચિત સંખ્યા છે એને આપણે શું કહીએ છીએ? તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહીએ છીએ. બરાબર છે? ક્લિયર છે? આ જે નિશ્ચિત સંખ્યા છે એને આપણે શું કહીશું? તો સામાન્ય તફાવત કહીશું. બરાબર છે? ચલો હવે આગળ વધીએ આપણે. બરાબર છે? શું કીધું છે? પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા. પ્રથમ પદ એ, ચલો સમજાવી જ દઉં અહીં તમને. કે ભાઈ પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા. હવે જો પ્રથમ પદ આપણે એ લઈએ છીએ, આમાં એ પ્રથમ પદ એ છે અને સામાન્ય તફાવત, ચલો અહીં લખી દઉં, પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી લેતા. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા. હવે સમાંતર શ્રેણીની વ્યાખ્યાને ફક્ત યાદ કરો. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા યાદ રાખજો. હવે પ્રથમ પદ કોણ છે? આપણે શ્રેણી બનાવી છે, આમાં કોઈ સંખ્યાઓ નથી આપેલી, પણ પ્રથમ પદ કદાચ અહીં એ આપેલું છે તો આપણે અહીં શું લખીએ? પ્રથમ પદ તો એ આપેલું છે. બરાબર? હવે સામાન્ય તફાવત તમને ડી આપેલું છે. તો આ જે સંખ્યાઓની યાદી છે, સમાંતર શ્રેણી છે, એનું મારું બીજું પદ મેળવવું હોય તો, એ સમાંતર શ્રેણીનું મારે બીજું પદ મેળવવું હોય તો આપણે શું કરતા કે પહેલું પદ આપેલું હોય ને બીજું પદ મેળવવું હોય તો આપણે એવી રીતે કરતા કે પહેલા પદ જે પદ મેળવવું છે એનું આગળના પદમાં આપણે શું ઉમેરતા? તો
જે નિશ્ચિત સંખ્યા એટલે કે સામાન્ય તફાવત હતો એ ઉમેરતા. હવે સામાન્ય તફાવત કેટલો હશે તો ડી છે, તો એ વત્તા ડી. તો આના પછીનું પદ કોણ થાય તો એ વત્તા ડી થાય. બરાબર છે. ચલો એના પછીનું પદ કોણ થશે તો એના પછીના પદ માટે આપણે શું કરતા, આ પદ મેળવવું છે તો આ પદ જે આગળનું પદ છે એમાં સામાન્ય તફાવત આપણે ઉમેરવાનું. શું કરવાનું, અહીં જે પદ આપણે મેળવવું, જે પદ હશે એ મેળવવું છે તો અહીં જે પદ આગળનું પદ આપેલું છે એમાં આપણે સામાન્ય તફાવત ઉમેરવાનો. હવે આ પદ અહીં કોણ છે એ વત્તા ડી, તો એમાં મારે શું ઉમેરવું પડે, વત્તા ડી કરવું પડે સામાન્ય તફાવત એટલે. તો શું થશે, એ વત્તા 2d, ડી વત્તા ડી કેટલા થશે, એ વત્તા 2d. અહીં આવશે એ વત્તા 2d. ચલો એના પછીનું પદ મેળવવું છે તો એના પછીના પદ માટે મારે શું કરવું પડે, તો જે પદ મેળવવું છે એનો આગળના પદમાં મારે સામાન્ય તફાવત ઉમેરવું પડે. તો અહીં આગળનું પદ કોણ છે, એ વત્તા 2d. હવે એમાં કોને ઉમેરવું પડે, તો સામાન્ય તફાવત ડીને મારે ઉમેરવું પડે. તો કેટલા થશે, એ વત્તા 3d. બરાબર છે. તો બસ એ જ કીધું છે આપણે. શું કીધું છે કે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા એ વત્તા ડી, એ વત્તા 2d, એમ આગળ વધશું તો એ વત્તા 3d, એમ અનંત સુધી સમાંતર શ્રેણી દર્શાવે છે. બરાબર છે. એ વત્તા ડી, એ વત્તા 2d, એ વત્તા 3d એ શું દર્શાવે છે તો સમાંતર શ્રેણી દર્શાવે છે. આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર છે. તો ક્લિયર થઈ ગયું છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પણ તમને. બરાબર છે. આ એક તમને સંખ્યાઓની યાદી આપેલી છે, એ સમાંતર શ્રેણી છે. બરાબર છે. હવે સમાંતર શ્રેણી હોય તો આપણે પ્રથમ પદને આપણે કહીશું એ અથવા તો a1, આને શું કહીશું આપણે a, આને કહીશું a2, આને કહીશું આપણે a3, a4, a5, આવી રીતે અનંત સુધી જશે. a1 અથવા તો એ તમે કોઈ પણ કહી શકો. બરાબર છે. 3 એટલે કે શ્રેણીનું બીજું પદ, 5 એટલે શ્રેણીનું ત્રીજું પદ, 7 એટલે શ્રેણીનું ચોથું પદ. બરાબર છે. તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ એમ આગળ વધે છે. બરાબર છે. એને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. અને સામાન્ય તફાવતને આપણે ડી વડે દર્શાવીએ. શેના વડે, તો સામાન્ય તફાવત ડી વડે દર્શાવાય. શેના વડે દર્શાવીએ છીએ તો સામાન્ય તફાવતને આપણે ડી વડે દર્શાવીએ છીએ. સામાન્ય તફાવત એટલે શું કે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત. ધ્યાન રાખજો, ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત એને આપણે શું કહીશું તો સામાન્ય તફાવત કહીશું. ક્રમિક હોવા જોઈએ. તમે અહીં જોશો તો 1 અને 3 ક્રમિક છે, તો એ બે વચ્ચેનો તફાવત આ જુઓ શું છે, a2 છે, તો a2 ઓછા a1 અથવા તો a. બરાબર છે. તો 3 ઓછા 1 કેટલા થશે, 2. સમજાય છે. પછી એવી રીતે ક્રમિક હોવા જોઈએ. બરાબર છે. હવે તમે 1 અને 5 ને ક્રમિક કહી શકો, તો 1 અને 5 ને આપણે ક્રમિક કહી શકીએ નહીં. એનું કારણ છે કે વચ્ચે કોણ છે, 3 છે. તો 3 અને 5 ને ક્રમિક કહેવાય, તો જી હા, 3 અને 5 ને આપણે ક્રમિક પદ કહી શકીએ. તો 5 છે a3 અને 3 છે a2, તો a3 ઓછા a2 બરાબર શું થાય, તો 5 ઓછા 3, તો કેટલા આવે છે, 2 આવે છે. તો અહીં જે મને જે મળે છે બે એ શું મળે છે, તો સામાન્ય તફાવત મળે છે અને હું ડી વડે દર્શાવું છું. બરાબર. શેના વડે દર્શાવું, ડી વડે દર્શાવું. હવે જો ક્રમિક પદો વચ્ચેનું સામાન્ય તફાવત જો સમાન હોય તો એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. બરાબર છે. હવે સમાંતર શ્રેણીને સાવ સરળ ભાષામાં મારે લખવી હોય તો હું સાવ સીધી અને સાદી ભાષામાં કહી શકું કે આપેલી જે સંખ્યાઓની યાદી હોય, શું હોય કે આપેલી જે સંખ્યાઓની યાદી હોય એ સંખ્યાઓની યાદીમાં ક્રમિક પદો વચ્ચેનું તફાવત જો સામાન્ય હોય, એટલે કે ક્રમિક પદો વચ્ચેનું તફાવત સરખું હોય તો એને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તમે અહીં જોશો તો 1 અને 3 વચ્ચેનો તફાવત એટલે 2. સમજાય છે. 1 અને 3 વચ્ચેનો તફાવત કેટલો છે, 2 છે. ક્રમિક બે પદ એટલે કોણ છે, 1 અને 3. પછી કોણ ક્રમિક પદ છે, 3 અને 5. એના વચ્ચેનો તફાવત તો 5 ઓછા 3, 2. ચલો 7 અને 5 એ વચ્ચેનો તફાવત 2. એના પછીની ક્રમિક પદ 7 અને 9 એટલે 2. તો આ બધા વચ્ચેનું સામાન્ય તફાવત કેટલો છે, 2 2 છે. જો સામાન્ય તફાવત જો સમાન હોય તો આપેલી સંખ્યાઓની યાદી એ શું કહેવાશે, તો સમાંતર શ્રેણી તરીકે ઓળખાશે. બરાબર છે. હવે અહીં કદાચ 2 9માં પછી આપણે 2 ઉમેરશું તો કોણ મળશે, મને 11 મળશે. એવી રીતે 2 ઉમેરીશ તો મને 13 મળશે. તો આ આપણી પાસે કોઈ શ્રેણી આપેલી હોય અને એનું સામાન્ય તફાવત આપેલું તો એના પછીના આપણે પણ પદો શોધી શકીએ છીએ. બરાબર છે. કમ્પ્લીટ. ચલો આગળ વધીએ.
શાંત સમાંતર શ્રેણી ને અનંત સમાંતર શ્રેણી, બરાબર છે. શાંત સમાંતર શ્રેણી ને અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તેવી સંખ્યાઓની યાદીને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. કે જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તેવી સમાંતર શ્રેણીને આપણે શાંત સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ 1 3 5 7 9 પુસ્તક, બરાબર છે. આ પણ સંખ્યાઓની યાદી છે. આમાં તમે જોશો તો પદોની સંખ્યા નિશ્ચિત છે. શું છે? પદોની સંખ્યા નિશ્ચિત છે. તો આ શ્રેણીને આપણે શાંત સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું. તમે જોશો તો કેટલા પદોની સંખ્યા છે? 1 2 3 4 અને 5 જ પદો છે. તો આ જે શ્રેણી છે એને આપણે શાંત સમાંતર શ્રેણી કહીશું. હવે અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? કે જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય, અનંત સુધી જતી હોય તેવી શ્રેણીને આપણે અનંત સમાંતર શ્રેણી કહીશું. સરળ ભાષામાં કહું તો જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય તેવી સમાંતર શ્રેણીને આપણે અનંત સમાંતર શ્રેણી કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ તો 2 4 6 8 આવી રીતે અનંત સુધી જાય છે. આમાં પાછળ કોઈ પદ નિશ્ચિત નથી. આ જે સમાંતર શ્રેણી છે એમાં પદોની સંખ્યા અનંત છે. તો આવી શ્રેણીને આપણે અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ચલો હજી એક ઉદાહરણ લઈ લો, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ 9 12 15 18. તો આ શ્રેણી કેવી થશે? તો આ શ્રેણી પણ કેવી થશે? તો અહીં તમે જોશો તો પદોની સંખ્યા છે કેવી છે? અનંત છે. તો આવી શ્રેણીને આપણે અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ચલો એવી રીતે હું લઈ લઉં કદાચ 7 9 11 13 15 17 19 21. આ શ્રેણીને આપણે કેવી શ્રેણી કહીશું? તો આ શ્રેણીને આપણે અનંત સમાંતર શ્રેણી કહીશું. એનું કારણ છે કે અહીં પદોની સંખ્યા નિશ્ચિત છે, જેથી આપણે એને શાંત સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો સમાંતર શ્રેણી વિશે અને સામાન્ય તફાવત, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી વિશે ખ્યાલ આવી ગયો છે. બરાબર છે. ચલો એના પછી આપણે આગળ વધીએ. ચલો ચોપડીનું આપણે ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ નંબર 2. શું કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદો લખો. શું કીધું છે? તો નીચેનામાંથી કઈ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીની 2 સંખ્યાઓ લખો. તો પહેલી તમને સંખ્યાઓ આપેલી છે, એમાં પહેલી એવી રીતે આપેલી છે કે 4 10 16 22. 4 10 16 22 આવી રીતે અનંત સુધી તમારે શ્રેણી જાય છે. હવે શું કીધું છે કે આપેલી જે સંખ્યાઓની યાદી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 2 પદ પણ લખો. બરાબર છે. 1 2 3 4 પદ આપેલા છે, તો એના પછીના 2 પદ પણ કયા થાય? 5 અને 6થું પદ આપણે લખવું પડશે જો સમાંતર શ્રેણી હોય તો સૌપ્રથમ આપણે કામ શું કરશું? તો આપેલી જે યાદી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરશું. બરાબર છે. હવે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે સાવ સરળ રીત કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. શું હોવો જોઈએ? ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા સરખો હોવો જોઈએ. બરાબર છે. તો અહીં તમે જોશો તો આ સમાંતર શ્રેણીનું પહેલું પદ થશે એટલે કે A1 થશે, આ થશે A2, આ થશે A3 અને આ થશે A4. તો આ જે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે, એ સમાન છે કે નહીં આપણે ચેક કરશું. જો સમાન હશે તો આ સંખ્યાઓની યાદી છે એને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું. બરાબર છે. ચલો તો અહીં આપણે સૌપ્રથમ આ 2 વચ્ચેનો તફાવત ચેક કરીએ તો શું થાય? એનો મતલબ થાય A2 ઓછા A1 બરાબર શું થાય? A2 કેટલા છે? તો 10 ઓછા A1 કેટલા છે? તો 4. તો 10 ઓછા 4 બરાબર કેટલા થશે? 6. ચલો એવી જ રીતે અહીં આ 2 વચ્ચે ચેક કરીએ તો કોણ છે? આ A3 છે ને આ છે A2. તો A3 ઓછા A2 બરાબર એટલે કે 16 ઓછા 10 એટલે કેટલા થશે? 6. એવી રીતે આ 2 વચ્ચેનું ચેક કરવું છે તો શું થશે? A4
ઓછા A3 એટલે કે કેટલા થશે 22 ઓછા 16 22 ઓછા 16 એટલે કેટલા થશે તો 6 થશે બરાબર છે। તમે અહીં જોશો તો આ ક્રમિક પદો છે ને ક્રમિક પદો વચ્ચેનું તફાવત બધામાં કેવું આવે છે સમાન આવે છે એટલે કે અહીં A2 ઓછા A1 બરાબર A3 ઓછા A2 બરાબર A4 ઓછા A3 અહીં A2 ઓછા A1 બરાબર A3 ઓછા A2 બરાબર A4 ઓછા A3 બરાબર કેટલો મળે છે મને 6 મળે છે એટલે કે બધામાં જે સામાન્ય તફાવત છે એ કેટલો મળે છે મને સમાન એટલે કે 6 મળે છે। ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો મળે છે બધામાં 6 મળે છે। હવે યાદ કરો જો ક્રમિક પદો વચ્ચેનો તફાવત જો સમાન હોય તો એવી સંખ્યાઓની યાદીને આપણે શું કહીશું સમાંતર શ્રેણી કહીશું। તો આ જે સંખ્યાઓની યાદી છે એ શું છે સમાંતર શ્રેણી છે તો જી હા બધો તફાવત 6 મળે છે મતલબ કે આ સંખ્યાઓની યાદી છે એ સમાંતર શ્રેણી છે। તો આપેલી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે। તેથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે। ક્લિયર શું આપેલ સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે બરાબર છે। ચલો હવે જો સમાંતર આગળ જો શું કીધું છે જો સમાંતર શ્રેણી હોય તો એના પાછળના બે પદ પણ લખો એના તરત પછીના બે પદ પણ લખો। તો અહીં તમે જોશો તો 4 10 16 અને 22 એ પદ આપેલા છે એટલે કે A1 A2 A3 ને A4 આપેલા છે। આપણે શોધવાનું શું છે A5 એટલે કે શ્રેણીનું પાંચમું પદ શોધવું છે। હવે શ્રેણીના પાંચમા પદને આપણે શેના વડે દર્શાવી તો A5 વડે આવી રીતે દર્શાવીએ આપણે પાંચમું પદ શોધવું છે એટલે કે A5 બરાબર હવે યાદ કરો કે પાંચમું પદ ક્યારે મળે હવે સમાંતર શ્રેણીની વ્યાખ્યા જ કહે છે કે પાંચમું પદ તમારે મેળવવું છે ચોથા પદમાં તમે સામાન્ય તફાવત ઉમેરી દો તમને ઓટોમેટિક પાંચમું પદ મળી જાય। સમજાય છે ને શું કીધું તો કે પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આપણે એના આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી જે મેળવી શકાય એને આપણે શું કહીએ સમાંતર શ્રેણી કહીએ। હવે આ સમાંતર શ્રેણી છે તો એના પાંચમું પદ મેળવવું છે તો એનું આગળનું પદ કોણ થાય ચોથો પદ ચોથા પદમાં હું સામાન્ય તફાવત ઉમેરું તો મને ઓટોમેટિક છે પાંચમું પદ મળી જાય એટલે A5 બરાબર શું થાય એટલે કે ચોથો પદ વત્તા સામાન્ય તફાવત D ઉમેરવાનું એટલે શું થશે A4 એટલે કે ચોથો પદ કેટલો આપેલું છે 22 આપેલું છે એમાં D કેટલા ઉમેરવાના તો 6 ઉમેરવાના કેટલા થશે 28 એટલે પાંચમું પદ કેટલો મળે છે 28 મળે છે। એના પછીનું પહેલો પદ મને મળી ગયું હવે એના પછીનું પણ હજી બીજો પદ પણ મેળવવાનું છે તો A5 મળી ગયું તો હવે મારે શું મેળવવાનું A6 એટલે કે છઠ્ઠો પદ મેળવવાનું તો એને શું કહીશું A6 ઇઝ ઇક્વલ ટુ તો A6 ક્યારે મળે કે જ્યારે પાંચમા પદમાં હું સામાન્ય તફાવત ઉમેરું ત્યારે તો અહીં થશે A5 વત્તા D ઇઝ ઇક્વલ ટુ A5 તો અમારી પાસે કેટલા છે તો 28 છે વત્તા D કેટલા છે તો 6 તો 28 વત્તા 6 બરાબર કેટલા થશે 34 તો એના પછીના બે પદ પણ મને મળી જાય છે કયા કયા આવે છે તો 28 અને 34 બરાબર છે। હવે જુઓ આ તો સાવ સિમ્પલ છે આ એક માર્કમાં પૂછાઈ શકે વધીને કારણ કે સાવ સિમ્પલ છે તમે ખાલી અહીં જોઈને પણ કહી શકો આ ગણવાની પણ જરૂર પડે નહીં કે આપેલી શ્રેણી છે સમાંતર શ્રેણી છે કે નહીં તો 10 ઓછા 4 6 16 ઓછા 10 6 22 ઓછા 16 એટલે કે 6 એટલે કે સમાંતર શ્રેણી છે। હવે એના પછીનું પદ મેળવવું છે 22માં કેટલા ઉમેરવાના સામાન્ય તફાવત D એટલે કે 6 ઉમેરવાના 22 6 28 ને 6 34 આ ગણતરી કરવાની કાંઈ જરૂર છે નહીં પરંતુ જો પૂછાય તો ગણતરી કરવી પડે અને જો એક માર્કમાં પૂછાય તો ગણતરી કરવાની જરૂર છે એની સીધી રીતે તમે લખી શકો બરાબર છે। ચલો એના પછીનું આપણે હજી એક ઉદાહરણ લઈ લઈએ ઉદાહરણ કંઈક તમને આવી રીતે આપેલું છે 1 ઓછા 1 ઓછા 3 ઓછા 5 1 ઓછા 1 ઓછા 5 ચેક કરવાનું છે કે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં તો સેમ પ્રક્રિયા કરવાની છે। સૌપ્રથમ આપણે ચેક કરશું કે સામાન્ય તફાવત સમાન છે કે નહીં તો એના માટે હું શું કરીશ કે બીજા પદમાંથી પહેલા પદને બાદ કરીશ બરાબર છે। આ બે વચ્ચેનું સામાન્ય તફાવત શોધવું છે તો શું થશે આ છે બીજું પદ એટલે કે A2 ઓછા A1 ઇઝ ઇક્વલ ટુ A2 કેટલા છે તો -1 છે ધ્યાન રાખજો ખાલી 1 ન લખતા અહીં કોણ છે -1 છે તો A2 બરાબર છે -1 ઓછાનું ઓછા A1 કેટલા છે તો 1 છે
બરાબર છે। તો -1 કેટલા થશે? બેની નિશાની કેવી છે? બાદબાકીની છે। તો શું થશે? સરવાળો થશે ને, મોટાની નિશાની આવશે તો કેટલા થશે? -2। ચલો એવી રીતે આ બે વચ્ચેનું તફાવત શોધીએ આપણે। તો શું થશે? આ છે ત્રીજો પદ એટલે કે A3 ઓછા બીજો પદ એટલે કે A2 બરાબર -3 ઓછા, હવે જો અહીં ઓછાની નિશાની છે A3 એટલે કે -3 ઓછાનું ઓછા, હવે A2 કેટલા છે? -1 છે તો કૌંસમાં -1 લખવાનું બરાબર છે। ચલો હવે સાદુરૂપ આપીએ આનું તો -3, હવે આ ઓછાનું શું થાય? ગુણાકાર વત્તા થાય તો +1 બરાબર, હવે -3 + 1, એક પ્લસ છે એક માઇનસ છે તો શું થશે? બાદબાકી થશે ને, મોટાની નિશાની આવે છે તો મોટામાંથી નાનો બાદ એટલે 3માંથી 1 જાય તો 2 અને મોટો કોણ છે? માઇનસ, તો -2 બરાબર છે। ચલો એવી રીતે એના પછીના માટે ચેક કરીએ તો A3 A2 આવી ગયો એટલે હવે કોણ આવશે? A4 ઓછા A3, A4 કેટલા છે? તો -5 છે તો -5 ઓછાનું ઓછા, A3 કેટલા છે? તો -3 છે તો કૌંસમાં -3 બરાબરનું બરાબર, ઓછા માનનું -5, ઓછાનું શું થશે? તો વત્તા, ઓછાનું શું થશે? વત્તા, ગુણાકાર એટલે +3। તમે જોશો એક પ્લસ છે એક માઇનસ છે તો મોટામાંથી નાનો બાદ ને મોટાની નિશાની, તો 5માંથી 3 જાય તો 2 ને મોટો કોણ છે? 5 તો એની નિશાની શું છે? માઇનસ, તો અહીં આવશે -2 કમ્પ્લીટ। તો અહીં પણ તમે જોશો તો જે સામાન્ય તફાવત ડી આવે છે બધામાં કેવું આવે છે? -2 -2 તો અહીં પણ સામાન્ય તફાવત કેવો છે? સમાન છે, મતલબ કે આપેલી શ્રેણી કેવી છે? તો સમાંતર શ્રેણી છે। તો અહીં શું લખી શકીશું આપણે કે અહીં A2 ઓછા A1 બરાબર A3 ઓછા A2 બરાબર A4 ઓછા A3 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? -2, બધામાં સરખું મળે છે બરાબર છે। તેથી આપેલ સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે। આપેલી સંખ્યાઓની યાદી એ શું છે? તો સમાંતર શ્રેણી છે બરાબર છે। ચલો હવે ધ્યાન રાખજો શું કીધું છે? હવે સમાંતર શ્રેણી છે તો એના પછીના પદ પણ આપણે લખવાના છે। શું કરવાના છે? એના પછીના પદ પણ આપણે લખવાના છે। તો એના પછીના પદ માટે ધ્યાન રાખજો શું કીધું છે કે આપણે A4 સુધી આપેલું છે, એ 5મું પદ શોધવું છે એટલે કે A5, તો A5 એટલે કે આગળના પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો। આગળનું પદ કોણ છે? તો -5 છે તો -5, હવે એમાં કોને ઉમેરવાનું? તો વત્તા કોને ઉમેરવાનું છે? તો સામાન્ય તફાવત, ને સામાન્ય તફાવત કેટલો છે? તો -2 છે, કેટલો છે? -2, તો એમાં ઉમેરવાનું છે કૌંસમાં -2 બરાબર છે। ચલો અહીં છે -5 નું -5, આ વત્તા ઓછાનું ગુણાકાર શું થાય? -2 બરાબર છે। તો ધ્યાન રાખજો -5 -2 બેની નિશાની કેવી છે? સમાન છે, તો બેનો સરવાળો થશે ને મોટાની નિશાની આવશે તો 5 ને 2 7, મોટો કોણ છે? 5, નિશાની છે માઇનસ તો કેટલા આવશે? -7, તો એના પછીનું પદ કોણ મળ્યો મને? -7 મળ્યો। ચલો હજી એના પછીનું પણ એક પદ મારે શોધવાનું છે તો એના માટે A6 ઇઝ ઇક્વલ ટુ 5મા પદમાં સામાન્ય તફાવત ઉમેરી દો, 5મું પદ છે -7 તો -7 વત્તા સામાન્ય તફાવત છે -2 તો -2 ઉમેરવાનું છે કમ્પ્લીટ। હવે -7 વત્તા -2 તો -7 નું -7, આ વત્તા ઓછાનું -2 નું 2, બેની નિશાની કેવી છે? સમાન છે, બાદ સરવાળો થશે ને મોટાની નિશાની આવશે તો 7 ને 2 9, કેટલા થશે? -9 કમ્પ્લીટ। તો એના પછીના બે પદ પણ મળી ગયા। ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, એના પછીનું ઉદાહરણ લઈએ આપણે। શું કીધું છે? -2 -2 -2 -2 આવી રીતે તમને શ્રેણી આપેલી છે બરાબર છે। ચલો તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરવાનું છે। તો એના માટે સાવ સિમ્પલ વસ્તુ છે કે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવું છે તો બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત ચેક કરી લો। ચલો આના માટે આપણે ચેક કરીએ તો A2 ઓછા A1, આ બે વચ્ચેનું ક્રમિક પદનું તફાવત એટલે કે A2 ઓછા A1, A2 કેટલા છે? તો 2 છે, ઓછાનું ઓછા A1 કેટલા છે? તો કૌંસમાં -2 છે બરાબર છે। તો અહીં તમે અહીં જોશો
તો અહીં બેનો બાદબાકી છે તો ગુણાકાર શું થઈ જશે? સરવાળો. તો 2 વત્તા ઓછા ઓછાનું વત્તા 2, તો 2 ને 2 કેટલા થશે? 4. તો સામાન્ય તફાવત કેટલો મળે છે? આ બે વચ્ચેનું 4 મળે છે. હવે આ બે વચ્ચેનું એટલે કે A3 ઓછા A2, અહીં કોણ છે? તો -2 છે, બરાબર છે. હવે માઇનસનું માઇનસ A2 કેટલા છે? તો 2 છે, તો 2. ચલો આ બેનું શું છે? તો સરવાળો, કારણ કે બંને માઇનસ છે તો સમાન નિશાની છે તો બેનો સરવાળો થશે ને મોટાની નિશાની. તો 2 ને 2 4, 4 પણ મોટો કોણ છે? 2 નિશાની કઈ છે? -4. હવે તમે અહીં જોશો તો અહીં 4 આવે છે ને અહીં -4 આવે છે, તો આ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાશે? તો સમાંતર શ્રેણી કહેવાશે નહીં. સાવ સિમ્પલ વસ્તુ છે. વ્યાખ્યામાં કીધું છે કે ભાઈ આપેલી જે સંખ્યાઓની યાદી હોય એમાં ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોવો જોઈએ. અહીં 4 આવે છે અને અહીં -4 છે, બે સમાન નથી, તો આપેલી જે સંખ્યાઓની યાદી છે એ સમાંતર શ્રેણી નથી, બરાબર છે. તો અહીં A2 ઓછા A1 ડઝ નોટ ઇક્વલ ટુ A3 ઓછા A2, એટલે કે આ જે તફાવત છે એ આના બરાબર નથી, બરાબર છે. અહીં A2 માઇનસ A1 ડઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2. Therefore, તેથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી નથી. ક્લિયર? હવે સમાંતર શ્રેણી નથી તેના આગળના પછીના પદ પણ મને મળી શકશે નહીં, કારણ કે એના પછીના પદ કોઈ પણ હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 5 પણ હોઈ શકે. જો સમાંતર શ્રેણી હોત તો એના પછીના પદ કોણ છે હું લખી શકત, બરાબર છે. તો એના પછીના પદ કોણ હશે હું લખી શકીશ નહીં, બરાબર છે. તો આ ઉદાહરણ આપણે અહીં પૂરો કરીએ છીએ અને આજનો ટોપિક પણ અહીં આપણે પૂરો કરીએ છીએ. હવે જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય નંબર 5.1ના આપણે જે દાખલાઓ છે એ આપણે થોડાક દાખલાઓ ગણશું, બરાબર છે. થેન્ક યુ.